ગુજરાત પરથી માવઠાનું જોખમ હજુ ટળ્યું નથી। જી હા, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે 24 કલાકમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ત્યાં ફરી એક વખત 10 થી 12 માર્ચ વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 18 થી 20 માર્ચ વચ્ચે વાવાઝોડાની પણ શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પરંતુ તારીખ 10, 11, 12 પછી ઢગલો છે અને ક્યાંય ગતિવિધિ લાંબી જશે। આથી વર્તુળ પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે। હાલ વાતાવરણમાં શિયાળાના વિદાયની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં મોટો વધારો અને ઘટાડો દેખાઈ રહ્યો છે। જોકે સાથોસાથ માવઠું પણ ખેડૂતોને મૂંઝવી રહ્યું છે। નકલી ઘી મારી નાખશે એવું એટલે કહેવાની જરૂરિયાત ઊભી થાય છે કે ફરી એકવાર મોટી માત્રામાં ખાદ્ય ઘી મળી આવ્યું છે। કલોલની છત્રાલ GIDCમાંથી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે। સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતા ₹79 લાખની કિંમતનો 16,000 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર HG કોશિયાના કહેવા પ્રમાણે બાતમીના આધારે આ શંકાસ્પદ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન ઘીમાં ભેળસેળ થતી હોવાનું ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે અહીંથી ઘી અને વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા છે, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક સામે ઘીના કુલ 15 નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે બાકીનો 79 લાખની કિંમતનો 16,159 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે। આ ખાદ્ય પદાર્થ બિન આરોગ્યપ્રદ હોય તેમનું પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે। હવે આવી અવારનવાર રીતે નકલી ખાદ્ય પદાર્થને લઈને દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય। ગાંધીનગરના કલોલમાં આરોગ્યની સ્થિતિ કથળી રહી છે। એક જ દિવસમાં 36થી વધુ કોલેરાના કેસો નોંધાયા। ગાંધીનગરના કલોલમાં ફરી એક વખત રોગચાળો વકર્યો છે, જેના પગલે કલોલમાં પૂર્વ વિસ્તારમાં 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। રોગચાળો વકરવાને પગલે મેડિકલ ઓફિસર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમો સર્વેમાં જોતરાઈ। આપણે નવીન રકમની ફાળવણી કરી અને ત્યાં નવીન લાઈનો આપણે નાખી છે, પરંતુ બાકીનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ આવી જૂની લાઈનો હશે ત્યાં બનાવ બન્યો છે। આ બાબતમાં પણ સરકાર પહેલાં તો કોલેરા ફેલાય નહીં અને કોલેરાવાળા કેસ આપણને ના મળે એની આપણે તકેદારી લઈએ છીએ, અને સાથે એમાં હવે ફરીથી આવું ના બને એના માટેની પણ તજવીજ આપણે હાથમાં કોલેરાના કેસો વધતા જિલ્લા વહીવટીતંત્રએ આ વિસ્તારને 3 મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે અને સતત ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે। રાજ્યમાં બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ હવે માંદગીના બિછાને પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં વિવિધ બીમારીએ જાણે ભરડો લીધો છે। મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં વિવિધ બીમારીના 1,700થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે કે છેલ્લા 3 દિવસથી વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ રૂટીન કરતાં 20% વધ્યા છે, જેમાં સામાન્ય તાવના 182, ઝાડા ઉલટીના 224, ટાઇફોઇડ અને ચિકનગુનિયાના 1 કેસ સામે આવ્યા છે। વધતા રોગચાળાને ડામવા માટે તંત્રએ 12,300થી વધુ ઘરોમાં દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી કરી હતી। ચેકિંગ દરમિયાન જે એકમોમાંથી મચ્છરોનો ઉપદ્રવ સામે આવ્યો હતો તેવા 1,760થી પણ વધારે બાંધકામો, 60 હોસ્પિટલ અને ભંગારના ડેલાઓને નોટિસ પણ ફટકારી છે। મનપાનું કહેવું છે કે છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકમાં આખું રાજકોટ માંદું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી। અહીં તેઓએ વજુભાઈ વાળાને મળી જૂના દિવસોને યાદ કર્યા હતા। રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયેલા પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં કુવાડવા ભાજપ બાદ રાજકોટના પારેવડી ચોક ખાતે શહેર ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે જૂના જોગીઓ પણ જોવા મળ્યા હતા। આ સાથે પરસોત્તમ રૂપાલા આજે રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને પણ મળવા પહોંચ્યા હતા। એ મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું, એમની સાથે કાર્યકર્તા અને નેતાના કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે, અપેક્ષા વગરનું કામ કરે એને કાર્યકર્તા કહેવાય। તો અહીં વજુભાઈ વાળાએ કાર્યકર્તા કેવા હોવા જોઈએ
તે અંગેના દ્રષ્ટાંત પણ આપ્યા હતા. રાહુલ ગાંધીએ 2016માં ગુજરાતમાં આલુ અંગે આપેલું ભાષણ વાયરલ થયું છે. ત્યારે મધ્યપ્રદેશમાં પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રાનો ભાજપના કાર્યકરોએ કંઈક આ રીતે વિરોધ કર્યો છે. મધ્યપ્રદેશ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો. એક તરફ રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ આ યાત્રાને જોઈ ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. એટલું જ નહીં, જ્યારે રાહુલ ગાંધી સૂત્રોચ્ચાર કરનારા કાર્યકર્તાઓ પાસે જાય છે તો તેઓ રાહુલને બટેકા આપે છે અને તેઓ લઈ પણ લે છે. આ દરમિયાન કાર્યકર્તાઓ કહે છે કે બટાકા લો અને સોનું આપો. આપને જણાવી દે કે રાહુલ એવું બોલ્યા હતા કે એવું મશીન બનાવીશું કે એક સાઈડથી આલુ ઘૂસશે અને બીજી બાજુથી સોનું નીકળશે. આ ભાષણ હાલ વાયરલ થયું છે. દ્વારકાનો સુદર્શન સેતુ બોટ ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહ્યો છે અને તેને લઈને આજે બોટ ચાલકો દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ હતી. બેટ દ્વારકાના 180 જેટલા ફેરી બોટ માલિકો માટે કપરા દિવસો આવ્યા છે. સુદર્શન સેતુ બની જવાના કારણે ફેરી બોટ મારફતે રોજગારી મેળવતા લોકોની રોજગારી છીનવાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. બોટોના માલિકનું કહેવું છે કે તેઓને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે સુદર્શન સેતુ બનાવવાના કારણે યાત્રિકો હવે વાહન મારફતે બેટ દ્વારકા જઈ રહ્યા છે, જેને લઈને ફેરી બોટ પરનો પ્રવાસ લોકો ટાળી રહ્યા છે. આ સાથે જ ધંધો પડી ભાંગવાની પણ વિધિ સેવાઈ રહી છે. ફેરી બોટ માલિકોએ આજે દ્વારકા પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી અને વૈકલ્પિક વ્યવસ્થા ફેરી બોટ માટે કરવા વિનંતી કરી છે. ફેરી બોટ સર્વિસ પ્રવાસીઓ પર જ નિર્ભર હતી, પરંતુ સુદર્શન સેતુ બનતા 600 પરિવારના ઘરના રોજગાર પર અસર પડી છે. બહારનું હવે કંઈ જ ખાવા લાયક રહ્યું નથી. એવું કહેવાની ઈચ્છા એના માટે થાય છે કે હવે જે પ્રોટીનના સપ્લિમેન્ટ આવે છે તેમાં પણ જીવાત નીકળી રહ્યા છે. બહારથી પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદીને ખાતા લોકો ચેતી જજો, હવે રેસ્ટોરન્ટ જ નહીં, ડોક્ટરોએ જણાવેલા પ્રોટીન પેકિંગ સપ્લિમેન્ટમાં પણ જીવાત નીકળી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે નેચરલ ઇન્ડિયા કંપનીએ બનાવેલા મેક્સ પ્રોટીન બારના છે, જેમાંથી જીવાત નીકળી રહ્યા છે. મુંબઈની કંપની હેલ્થ માટે આ પ્રોટીન સપ્લિમેન્ટ બનાવે છે. હવે જ્યારે અમદાવાદના એડવોકેટ યોગેશ શર્માએ પ્રહલાદનગર ખાતે આવેલા ગ્રોસરી સ્ટોરમાંથી મેક્સ પ્રોટીન ખરીદ્યું હતું, જેમાં પ્રોટીન બાર ખોલતાની સાથે તેમાંથી રગજીવતો નીકળી આવ્યા હતા, જેમાં એડવોકેટ યોગેશ શર્મા એએમસીને પણ જાણ કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ અલગ શહેરોમાંથી આવી ફરિયાદો ઉઠીને સામે આવી રહી હતી. હવે એએમસીની હદમાંથી પણ આ ફરિયાદ સામે આવી છે. જોવાનું એ રહેશે કે એએમસી હવે શું એક્શન લે છે. ગઈકાલે પાલડી ખાતે એક અંડરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આજે તેની હકીકત ચોંકાવનારી સામે આવી છે. ગઈકાલે લાગતું હતું કે અમદાવાદીઓ કેટલાય સમયથી રાહ જોતા હતા તે જલારામ મંદિર અંડરપાસનું આખરે લોકાર્પણ થયું છે, પરંતુ હકીકત એવી છે કે જે સામાન્ય જનતા માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેને જોતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રની અણઆવડતના કારણે તેમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપને જણાવી દઈએ કે પારડી વિસ્તારમાં થતા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે 2021માં આ અંડરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ બાદ પણ તેનો ઉપયોગ કરવાની મંજૂરી ના મળતા સ્થાનિકોમાં રોષે ભરાયા છે. એટલે આ નવનિર્મિત બ્રિજ માટે એવું કહી શકાય કે આરંભે સુરા અને અંતે અધૂરા તે પ્રકારનો ઘાટ ઘડાયો છે, જેની સૌ કોઈ રાજકોટવાસીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તે સર્વેશ્વર ચોકનું નાલું ફરીથી બનાવવામાં આવશે, સાથે જ સાંઢિયા પુલ માટે પણ રીટેન્ડર કરવામાં આવશે. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોક ખાતે ગત ઓગસ્ટ મહિનામાં નાળાનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આ મામલે મનપા દ્વારા જોખમી દુકાનો અને ઓફિસો બંધ કરાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. હાલ પણ પતરાની આડસ લગાવી રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે હવે મનપા દ્વારા બોક્સ ક્લટર સિસ્ટમથી આ નાળું ફરેસરથી બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 3.87 કરોડના ખર્ચે આ નાળું બનાવવાનું ટૂંક સમયમાં ટેન્ડર હાથ ધરવામાં આવશે. સાથે જ સાંઢિયા પુલ માટે પણ ફરી ટેન્ડર બહાર પડાશે. બ્રિજ જર્જરિત હોવાથી સમારકામ કરવામાં આવશે. તો આપને જણાવી દઈએ કે જામનગર રોડ ઉપરના સાંઢિયા પુલ માટે 1 સપ્તાહની અંદર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. વડોદરામાં એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં એમઆરઆઈ મશીન જ બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં દૂર દૂરથી અને અન્ય રાજ્યમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં આવનાર લોકો સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારના હોય છે, જેથી તેઓ વધુ ખર્ચ કરી શકતા નથી. તેઓ અહીં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે, પરંતુ અહીં એમઆરઆઈના રિપોર્ટ માટેની પ્લેટના અભાવથી 20 દિવસથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ તંત્ર દાવાઓ કરે છે
કે સરકારી હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઉત્તમ સારવાર મળી રહે છે, તો બીજી તરફ દર્દીઓને પડતી હાલાકીના આ દ્રશ્યો કંઈ અલગ જ વાસ્તવિકતા બતાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે એસએસજી હોસ્પિટલમાં 9 કરોડના ખર્ચે MRI મશીન નવા આપવામાં આવ્યા હતા, પરંતુ હવે આ મશીનોની પ્લેટ પણ ન હોવાથી ગરીબ દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવે છે. સુરા કાશી બાદ આગ્રા, આવું એટલા માટે કહેવાની ઈચ્છા થાય છે કે શિવરાત્રીના દિવસે તાજમહેલમાં પૂજા કરવાની માંગ કરાય છે. આગ્રા સ્થિત વિશ્વની 7મી અજાયબી તાજમહેલમાં પૂજાને લઈને હિન્દુ સંગઠને ફરી એકવાર કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં મહાશિવરાત્રીના દિવસે તાજમહેલના મુખ્ય સ્મારકની અંદર દૂધનો અભિષેક કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત તાજમહેલને તેજો મહાલય ગણાવીને એક હિન્દુ સંગઠને આગ્રાની સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી યોગી યુવા બ્રિગેડ ધર્મરક્ષા ટ્રસ્ટના પ્રદેશ અધ્યક્ષ કુંવર અજય તોમરે દાખલ કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલના મુખ્ય સ્મારકની નીચે કોયરામાં શિવલિંગ સ્થાપિત છે અને 8મી માર્ચે મહાશિવરાત્રીના દિવસે અહીં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે એવી માંગ કરાય છે. તોમર કહે છે કે વર્ષ 1212માં રાજા પરમદેવે એક શિવલિંગ અહીંયા બનાવ્યું હતું અને તેનું નામ તેજો મહાલય હતું. જૂનાગઢમાં ભક્તિ, ભજન અને ભોજનનો સમન્વય થયો છે, કારણ કે હર હર મહાદેવના નાદ સાથે આજથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર તળેટીમાં 4 દિવસના મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આગામી 4 દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓની ધૂણી ધખાવશે, તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે. આ મેળામાં ભારત સિવાય વિદેશમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે. આપણે જણાવી દઈએ કે શિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં નાગા સંન્યાસીઓ શાહી સ્નાન કરે છે અને બાદમાં શિવરાત્રીનો મેળો પૂર્ણ થાય છે.